નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચનું સતચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર દ્વારા આગામી ગણેશોત્સવ અને દશામાના તહેવારોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના નિર્માણ, વેચાણ અને કુદરતી જળ સ્ત્રોતોમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂન 2024ના રોજ મન કી બાતમાં કરેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અપનાવવાની અપીલનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી માટીની મૂર્તિઓ બનાવવાની તાલીમ આપીને ઇકો ફ્રેન્ડલી તહેવારો ઉજવવા જનજાગૃતિ ફેલાવી રહી છે। કાયદાકીય પગલાંની માંગ। વર્ષ 2026ના તહેવારોમાં નિયમોનું ઉલ્લંઘન કરી પીઓપીની મૂર્તિઓનું વેચાણ કે વિસર્જન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે। નમસ્કાર। સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર ભરૂચ જિલ્લામાં કામ કરે છે। આપણે માટીની મૂર્તિની સ્થાપના કરી એના પર સતત કાર્યરત છે અને તાજેતરમાં તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ રાષ્ટ્રની જનતાને અપીલ કરી છે કે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। હવે માટીની મૂર્તિની સ્થાપના કેમ કરવાની? પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય તો છે જ, પરંતુ એ સાથે સાથે બીજું પણ એ થાય છે કે આ મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ખંડિત અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવના આ બે હાલ ખરેખર આપણને માન્ય છે ના, ક્યારેય નહીં। આનાથી આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે, એટલે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। આજે અમે સચેતના પર્યાવરણ વતી કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તથા માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખી અને આ મૂર્તિની પ્રતિબંધિત પીઓપીની મૂર્તિની બનાવટ સંગ્રહ અને વેચાણ ના થાય તે પર કડક હાથે કાર્યવાહી કરે। અને ભરૂચની ધર્મપ્રેમી જનતાને હું ફરીથી વિનંતી કરું છું કે સંસ્કૃતિ અને પ્રકૃતિના જતન માટે માટીની મૂર્તિની સ્થાપના કરે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલને આપણે ધ્યાનમાં રાખીએ, મૂર્તિ નાની અને આસ્થા મોટી રાખીએ। અસ્તુ। ભરૂચ શહેરમાં લોક જાગૃતિ તો આવી જ છે માટીની મૂર્તિને લઈને, તો માટીની મૂર્તિને વિસર્જિત માટેની પરમિશન નથી। ભરૂચ શહેરમાં માટીની મૂર્તિ કે લોક જાગૃતિ આવી જ છે। ગયા વર્ષના આંકડા પ્રમાણે જોઈએ તો નાની મૂર્તિ 2200 માટીની મૂર્તિની સ્થાપના થઈ છે અને જો માટીની મૂર્તિ હોય તો એને નર્મદામાં વિસર્જિત થવા જ દેવી જોઈએ। આમાં કંઈ ખોટું નથી।